બનાસકાંઠા જિલ્લાના પોલીસ વડા અક્ષયરાજ મકવાણાના આદેશ થતા થરાદના નાયબ પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ ધાનેરા પોલીસ ટીમે મહત્વની કાર્યવાહી હાથ ધરી છે। ધાનેરા 4 રસ્તા નજીક વાહન ચેકિંગ દરમિયાન માદક પદાર્થ મેથેમેફેટામિનની મોટી જથ્થા સાથે એક શખ્સને ઝડપી લેવામાં આવ્યો છે। પ્રાપ્ત વિગતો મુજબ રાજસ્થાનના શ્યામલાલ સબલારામ રબારી રહેવાસી લાછીવાડ તાલુકો સાચોર જિલ્લો જાલોર અને પ્રકાશ ઉર્ફે પ્રવીણ બિશ્નોઈ રહે ગુદાઉ રાજસ્થાન સંયુક્ત રીતે માદક પદાર્થોના વેચાણમાં સંડોવાયેલા હતા। ચેકિંગ દરમિયાન શ્યામલાલ રબારી પાસે ગેરકાયદેસર રીતે 14.280 ગ્રામ મેથામેફેટામિન કિંમત અંદાજે 1,42,800 વિવો કંપનીનો એન્ડ્રોઇડ મોબાઈલ ફોન કિંમત ₹10,000 તથા રોકડ રકમ 1450 મળી કુલ 1,54,250નો મુદ્દામાલ મળ્યો હતો। પોલીસે શ્યામલાલ રબારીને સ્થળ પરથી ઝડપી લીધો છે, જ્યારે પ્રકાશ બિશ્નોઈ હાલ ફરાર છે અને તેની શોધખોળ ચાલુ છે। બંને આરોપીઓ પરસ્પર સહયોગથી આ ગુનો આચર્યો હોવાના પુરાવા સામે આવ્યા છે। ધાનેરા પોલીસ મથકમાં એનડીપીએસ સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી ચાલી રહી છે। પોલીસના જણાવ્યા અનુસાર આ કાર્યવાહી માદક પદાર્થોની હેરફેર એક્ટિવિટી પર અસરકારક રીતે લગામ મૂકે તેવી આશા છે।